તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઈ અને બેડકુવા ગામના સીમ વિસ્તારમાં સ્થાનિક ખેડૂતો કે ગ્રામ પંચાયતને સહેજ પણ અણસાર આપ્યા વિના તંત્રના જોરે આઈઆઈટી ખડગપુરની ટીમ દ્વારા માટી અને પાણીના સેમ્પલ લેવાની ગેરકાયદેસર જેવી કામગીરી શરૂ કરાતા સમગ્ર વિસ્તારમાં ભારે ઉશ્કેરાટ અને આક્રોશ વ્યાપી ગયો હતો। જમીન સંપાદન કે કોલસાના પ્લાન્ટ આવવાની અફવાઓએ ગતિ પકડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। તંત્રની આ બિનજવાબદાર નીતિ સામે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ખેડૂતોએ એકજૂથ થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। મામલેદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી વાલોડ દ્વારા જારી કરાયેલા આદેશના આધારે સર્કલ ઓફિસર અને તલાટી કમ મંત્રીઓને આ કામગીરી માટે દોડતા કરી દેવાયા હતા, પરંતુ જેમના ખેતરોમાં 400 ફૂટ ઊંડા બોર કરીને સેમ્પલ લેવાના હતા તે ખેડૂતોને કઈ કામગીરી માટે આ સર્વે થઈ રહ્યો છે તેની કોઈ લેખિત કે સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નહોતી। તંત્રની આ ગુપ્તતા અને મનસ્વી વલણને કારણે ગામમાં ભારે ગૂંચવણ અને ભયનો માહોલ સર્જાયો હતો, જેના પરિણામે રોષે ભરાયેલા ખેડૂતોએ કામગીરી તાત્કાલિક અટકાવી દીધી હતી। સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ કલમકુઈ અને બેડકુવા ગ્રામ પંચાયતે તાકીદે ખાસ સામાન્ય સભા બોલાવી હતી। કલમકુઈ ગામના સરપંચ હિરેનભાઈ ચૌધરી કે જેઓ પોતે બીમાર હોવા છતાં હોસ્પિટલમાંથી ડ્રીપ કઢાવીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। બેડકુવાના સરપંચ વિકેશભાઈ ગામિત, જિલ્લા પંચાયત સભ્ય અશોકભાઈ ચૌધરી અને તાલુકા પંચાયત સભ્ય કંકુબેન ચૌધરીની આગેવાનીમાં ગ્રામજનોએ એકત્ર થઈને આઈઆઈટી ખડગપુર દ્વારા ચાલતી સેમ્પલિંગની તમામ કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવા તથા અત્યાર સુધી લેવાયેલ સેમ્પલ કે તેના ડેટાનો ઉપયોગ કોઈપણ પ્રોજેક્ટ માટે કરવા પર સંપૂર્ણ મનાઈ તથા કલમકુઈ ગામ અનુસૂચિત 5 વિસ્તારમાં આવતું હોવાથી ગ્રામસભા અને ખેડૂતોની લેખિત મંજૂરી વિના કોઈપણ પ્રોજેક્ટ ચલાવવો નહીં જેવા મુદ્દા ઉઠાવ્યા હતા। જિલ્લા પંચાયત સભ્ય અશોકભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ કલમકુઈ ખાતે 6 માંથી 4 અને બેડકુવા ખાતે 4 માંથી 1 બોર 400 ફૂટથી વધુ ઊંડાઈના કરી દેવાયા હતા। બેડકુવા ખાતે બોર કરીને પીવીસી પાઇપ નાખી ઢાંકણ લગાવાતા અને કામગીરી કરનાર ઈસમ દ્વારા ભવિષ્યમાં અહીં પ્લાન્ટ આવવાની વાતો કરાતા ગ્રામજનોનો રોષ બેવડાયો હતો। ચોમાસાના વરસાદ વચ્ચે જમીન છીનવાઈ જવાની દહેશતથી ખેડૂતોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકોએ સ્થાનિક નેતાઓ તથા અધિકારીઓને આડે હાથ લીધા હતા। પરિસ્થિતિ વણસતી જોઈ વાલોડ મામલેદાર યોગેશભાઈ પટેલે સ્થળ પર દોડી આવીને ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું કે ગ્રામ પંચાયતની વિધિવત સંમતિ વિના આગળ કોઈ જ કામગીરી કરવામાં આવશે નહીં। બીજી તરફ કલેક્ટર દેવ ચૌધરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા ગ્રામજનોને સ્પષ્ટતા કરી હતી કે આ કામગીરી કોઈ જમીન સંપાદન કે કોલસાના પ્રોજેક્ટ માટે નથી, પરંતુ દેશભરમાં ભૂકંપની અસર જાણવા માટે આઈઆઈટી ખડગપુર દ્વારા કરાતો એક ટેકનિકલ સર્વે છે। તાપી જિલ્લામાં ક્યાંય કોલસો ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું, છતાં તંત્રની આવી બિનઆયોજિત અને મનસ્વી કાર્યવાહી સામે સ્થાનિકોમાં હજુ પણ ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે આગેવાનોએ તથા સ્થાનિકોએ શું કહ્યું તે જોઈએ। આપનો પરિચય? હું વિકેશભાઈ ચંદુભાઈ ગામિત, વાલોડ તાલુકા બેડકવાના સરપંચ શ્રી, અને આજે અમે તાપી ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા, અને એ કઈ બાબતે કે કલમકુઈ અને બેડકવા ગામે આઈઆઈટી દ્વારા ખડગપુર દ્વારા જે માટી અને પાણીના સેમ્પલ લેવા માટે મામલતદાર સાહેબે અમને 4/5/2026 તલાટી ક્રમ મંત્રીને પરિપત્ર આપેલો કે ફલાણા ખેડૂતો છે, સર્વે નંબર છે। અમે ખેડૂતોને નથી કીધું કે અહીંયા બોર કરો કે અહીંયા અહીં કરો, પણ જે ઉપરથી જે હોય તેના માટે કરેલું બોર કરીને આઈઆઈટી દ્વારા બોર કરવામાં આવેલ। અને અમે બેડકવા ખાતે એક આતિશભાઈ દલપતભાઈ ગામિતના ખેતરમાં બોર કરી અને 2નો પાઇપ ઉભો કરીને આ લોકો બૂચ મારી ગયેલા। એ અમારે ત્યાં એટલે લોકોએ એ અફવા ફેલાવી કે આ કોલસો છે એવી વાહિયાત વાર્તા થઈ છે, અને અત્યારે કલેક્ટરને મામલતદારને અમે આવેદનપત્ર આપ્યું છે, તો કીધું કે બાંહેધરી આપી આ ભૂકંપ છે કે એના માટેનું છે એવી અમને કીધું છે, અને આવતીકાલે સુધી સાંજ સુધીમાં લેખિતમાં આપણને મળી જશે। કેટલા બોર કરવામાં આવ્યા છે? એ બેડકવામાં 3 નામો હતા, એવામાં એક ખાતેદારના સર્વે નંબરમાં 4 થી 5 કરવામાં આવ્યા 15 થી 20 ફૂટે, અને કલમકુઈ ગામમાં કેટલા બોર થયા છે? એ 6 હતા પણ હજુ બાકી છે। બોર કરતી વખતે ખેડૂતને કોઈ નુકસાન થયું છે કે? એ ખેડૂતને નુકસાન તો નથી થયું, જે કોરા છે તેમાં જ કર્યું છે। કેટલા ફૂટ ઊંડા કરવામાં આવ્યો બોર? એ તો હવે 300 ની આજુબાજુ હશે। ના ફૂટ મને જાણવા મળ્યું કે મીટર કરેલા છે, એ લોકો મીટરમાં બોલે છે। અને અમને
ગામજનો માટે શું સંદેશો છે? ગામજનો માટે તો આજે હિરણભાઈએ કલમકુઈના સરપંચે કીધું તેમ 15 તારીખે ટોળું થાય છે, 16 તારીખે સર્કલ ધામેલ સાહેબ આવેલા, 17 તારીખે આ ટોળું થયું એટલે ટોળું થયા જ કરે છે અને એક અફવા છે. એટલે આપણે તો સરપંચ તરીકે તો દોષનો ટોપલો લીધો છે ને લોકોને જવાબ આપ્યા કરીએ છીએ હજુ બી આપીશું. પણ આજે અમે સંતોષકારક જવાબ મળી ગયો છે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યા પછી. આપનો પરિચય? મેં કલમકુઈ સરપંચ હિરેનભાઈ. આજે મોટી સંખ્યામાં ગામજનો કયા કયા ગામજનો અહીં ભેગા થઈને આવ્યા છે? બેડકુવા ને કલમકુઈ ગામ. કયા પ્રશ્નો માટે? અમારા ગામમાં જે આ લોકો ખડગપુર આઈઆઈટી થી જે બોર કરવા માટે આવેલા, એમાં અમારા ગામની અંદર એવો માહોલ સર્જાઈ ગયેલો કે આ કોલસાની પુષ્ટિ કરવા માટે આવ્યા છે એમ કરીને. તો એ અમે કલેક્ટર સાહેબને એના માટે જ મળવા આવેલા કે આ સાચું છે કે ખોટું છે એ અમને સ્પષ્ટ રીતે જણાવો ને જે બી જણાવવાના તે અમને લેખિતમાં આપો. એના માટે અમે આજે કલેક્ટર ઓફિસની અંદર બે ગામના આગેવાનો થઈને કે સરપંચ ને ગામ લોકો થઈને ભેગા થઈને મળવા માટે ને આવેદન પત્રક આપવા માટે આવેલા. કલેક્ટર દ્વારા શું જણાવવામાં આવ્યું? કલેક્ટર સાહેબ શ્રી દ્વારા અમને એમ જણાવવામાં આવ્યું કે આવતીકાલે અમને મામલતદાર સાહેબ શ્રી લેખિતમાં બંને ગામના લોકોને એમ કહેશે, લેખિતમાં આપશે કે આ આપણે માટી ને પછી પાણીનું સેમ્પલ ભૂકંપ સર્જાય કે કેટલા ટકા આવે એના માટે જાણ કરવાની છે કે શેના માટે આવેલા છે એ અમને આવતીકાલે કહેશે કે લેખિતમાં મામલતદાર સાહેબ શ્રી અમને આપશે. કલેક્ટર તરફથી સંતોષકારક જવાબ મળ્યો? હા, કલેક્ટર સાહેબ શ્રી તરફથી અમને સંતોષકારક જવાબ મળેલો છે. એટલે જે કોલસા બાબતે જે અફવા હતી એ એક ખોટી વાત છે. નામ અશોકભાઈ નસવાનભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત કમાલસોડ સીટના સદસ્ય. હવે કલમકુઈ અને બેડકુવા ગામથી મારા પર ફોન આવ્યો કે ગામમાં એવી અફવા ફેલાય છે કે કોલસો નીકળ્યો છે. તો એમના માટે અમે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરી હતી કે તમે લોકોની વચ્ચે આવો અને આ વિષય પર તમે ચર્ચા કરો. એમના માટે અમે બેડકુવા ગામે ગઈકાલે બોલાવ્યા હતા અને સાહેબ લોકો આવ્યા હતા અને ગામજનોને સંતોષ ન થવાથી આજે સાચી હકીકત સાંભળવા માટે અમે કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને કલેક્ટરે સાથે ખૂબ સરસ વાત વિચારણા થઈ ગામના લોકોની અને ખૂબ સંતોષકારક જવાબ આપ્યો. તો જે પાણી અને જે માટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ભૂકંપના તીવ્રતા માટેના એમના માટેના હતા. એ કલેક્ટર સાહેબે સમજાવ્યું અને વ્યવસ્થિત ગામ લોકોને જવાબ મળ્યો છે. આ બાબતમાં કલેક્ટર સાહેબે કીધું છે કે કાલે મામલતદાર સાહેબ તમને સાંજ સુધીમાં લેખિતમાં એમની બાંહેધરી લખી આપશે. અત્યાર સુધી તાપી જિલ્લાની અંદર એક રેકોર્ડ રહ્યો છે કે કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ હોય છે તે પ્રજા સાથે આવીને સાથે ઉભો રહેતો નથી કે એને એક ડર હોય છે કે પક્ષમાંથી મને સસ્પેન્ડ કરી દેશે. આપણે તો ગ્રાઉન્ડ લેવલના માણસ છીએ અને લોકોના હિત માટે કામ કરીએ છીએ. લોકોએ મને કીધું એટલે કાલે પણ હું આખો દિવસ બેડકુવા ગામ પર હતો, ગ્રામ પંચાયત પર હતો અને આજે પણ હું સવારે ટાઈમ પ્રમાણે કલમકુઈએ ગ્રામ પંચાયત પર પહોંચી ગયો, લોકોની વાત સાંભળી અને લોકોની સાથે કલેક્ટર કચેરી સુધી આવ્યો અને સાહેબને પણ રજૂઆત કરી છે. જો પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તે સમયે પક્ષ સાથે રહેશો કે ગામ સાથે? હું ગામ સાથે રહીશ.